રાવણ તો બહુ રૂપવાન છે, સ્વરૂપવાન છે, પણ જ્યારે આપણી આંખમાં વિવેક આવી જાય, આપણી આંખની દ્રષ્ટિ દિવ્ય બને, તેજવાળી બને અને પવિત્ર બને, ત્યારે સારા નરસાનું ભાન થઈ જાય એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય. નહીતર રાવણે આપણું કાંઈ બગાડ્યું નથી લગભગ. હા, બગાડ્યું છે કોઈનું કાંઈ? એ તો આપણે એને અધૂરો જાણીએ છીએ એટલે આપણે એને ગાળો દઈએ છીએ, આપણે એને સળગાવીએ છીએ. લંકાની અંદર રાવણને, દિલ્હીની અંદર રાવણને સળગાવતા હતા ને, તો રાવણે ડોકું કાઢ્યું પૂતળામાંથી બહાર. એલા હું કરવા હળગાવો છો? એ કે તમે સીતાજીને ઉપાડી જાય. કે ક્યાં તમારી હતી? પણ એ કે અમારી નહોતી એટલે એ કે અમારીને ઉપાડી જાય ને, શાંતિ રહેવા દે ને, અમારે ઝઘડા કરાવે છે. શાંતિ તો બધાને, સીતાનું હરણ એટલા માટે, સીતા શાંતિનું નામ છે. દાદા ભીષ્મએ કીધું તને રાજા મોટો એટલા માટે જ મોટો. ફરી એક વખત, જે મોટો મોટો એ જે નાનાને ક્યારે એવો અહેસાસ નથી થવા દેતો કે હું નાનો છું. સુખી કોને કહેવાય? કે જેના સંગમાં કોઈ દુખી નથી રહેતો એને સુખી કહેવાય. ભગવાનનો ભગત કોને કહેવાય? કે જેના સંગમાં રહેવાથી દરેક માણસને ભગવાનનું ભજન કીર્તન કરતો કરી દે, એને ભગત કહેવાય. અને એ જ કામનો છે ને કરોડો રૂપિયા હોય તો આપણે, આપણી કવિતા છે, હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તરસ્યાને તો દરિયા કરતા, તરસ્યાને તો દરિયા કરતા, લોટો લાગે મોટો. નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. એવો ખ્યાલ જગતનો ખોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. સાચું ગયો. દરિયો સારો કે લોટો? ખારા જળનો તરસ્યાને તો દરિયા કરતા, લોટો લાગે મોટો. તો ભગવાન લોટો કોને, મીઠું કોને લાગે? તો કીધું જેને તરસ લાગી છે. હા, પાણીની કિંમત કોને હોય? તરસ હોય એને. ભગવાનના નામનો મહિમા જેને હતો એવા બધા હરિભક્તો અહીંયા બેઠા બેઠા છપૈયાની અંદર રહેલા ઘનશ્યામ મહારાજના એ દિવ્ય ધામની સેવા કરોડો રૂપિયા આપીને કરે છે. ત્યાં રહેલા અમુક લોકો એનાથી વંચિત રહી ગયા. કેમ? કીધું એને ભગવાનનો મહિમા નથી, નામથી દૂર છે, પરમાત્માના કીર્તનથી દૂર છે. અને આ તો એવી વસ્તુ છે જ્યાં સુધી તરસ ન લાગે ત્યાં સુધી પાણી પીવાની મજા નહીં આવે. જ્યાં સુધી ભગવાનનું નામ સ્મરણની અંદર હેત નહીં થાય, ભગવાનની સાથે લગ્ન નહીં લાગે, ત્યાં સુધી ભગવાનનું ભજન કશું કામનું નથી.